દીવમાં કિલ્લામાં ફરી દીપડો દેખાયો। આ દીપડો કિલ્લાના મુખ્ય ગેટ ઉપરથી બહાર નીકળેલ હોય। જનતાને સતર્ક રહેવા ખાસ અપીલ। દીવના કિલ્લામાં રાત્રિના દીપડો દેખાયો અને 1 કલાક પછી આ દીપડો કિલ્લાના મુખ્ય ગેટ ઉપરથી બહાર નીકળતો સીસીટીવી ફૂટેજમાં દેખાયો। વન વિભાગે દીપડાને પકડવા પાંજરું પણ મૂકેલ છે। દીપડો બહાર નીકળીને ક્યાં ગયો તે ખબર ન હોય, જેથી એડીએમ સાહેબે લોકોને સતર્ક રહેવા જણાવતા યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ આજુબાજુમાં રહેતા દરેક લોકોને સતર્ક રહેવા જણાવ્યું। ભાઈ દીપડો અત્યારે દીવની અંદર કિલ્લાની બહાર નીકળી ગયો છે, તો તમારે એકલા ક્યાંય જવું નહીં। કે જાઓ તો 2-3 જણા સાથે જવાનું। લાકડી છે, કોઈ પણ વસ્તુ હાથમાં રાખવાની। કે દીપડો દેખાય તો તરત ને તરત પોલીસને અથવા પ્રશાસનને જાણ કરવાની। કલેક્ટર સાહેબ છે ઓફિસમાં જાણ કરો, જેથી કરીને દીપડો વહેલામાં વહેલો પકડાઈ જાય। ને બધા ગામમાં પણ કહો કે ખાસ કરીને આ કિલ્લાના આટલા વિસ્તારમાં, જેથી કરીને લોકો સતર્ક રહી, નાના છોકરાઓ નાના બાળકને એકલા ન મૂકે, બરાબર? કે તમારે પણ આજુબાજુમાં બધાને કહેજો કે ભાઈ અત્યારે દીપડો ખુલ્લે રખડે છે। ઓકે ઓકે ચાલો ઓકે ભાઈ, અહીં દીપડો ખુલ્લે આમ રખડે છે, તો ખાસ કરીને તમે દુકાન, તમારી પાછળ જંગલ વિસ્તાર પણ છે, એટલે તમે જોજો દીપડો ક્યાંય પણ દેખાય તો પોલીસને અથવા પ્રશાસનને કોઈ પણ માણસને ખાસ કરીને જાણ કરો। આજુબાજુ વિસ્તારમાં જે પણ તમારે દુકાને આવે એમને સમજાવો કે ભાઈ દીપડો ખુલ્લે આમ રખડે છે, તો જેથી કરીને કંઈ પણ લાકડી લઈને તમારે જવું ને એકલા ન જવું, 2-3 જણા સાથે જવું। ઓકે, ધ્યાન આપજો। અત્યારે કિલ્લામાંથી દીપડો છે ને ખુલ્લેઆમ બહાર નીકળી ગયો છે, તો ખાસ કરીને નાના બાળકોને આજુબાજુમાં બધા તમારી પાછળ જે છે એ જંગલ જેવું વિસ્તાર છે, તો ખાસ કરીને તમે ક્યાંય પણ એકલા જતા નહીં, ને કદાચ જવાનું થાય તો સાથમાં હાથમાં લાકડી કે એવું કંઈ રાખો, જેથી કરીને દીપડાથી બચવાનું તો નથી, પણ ખાસ કરીને જો તમને ક્યાંય પણ દેખાય ને ના એની સામે જવાનું છે, તમારા પોલીસ સ્ટેશનમાં અથવા પ્રશાસનને જાણ કરવાનું છે કે ભાઈ દીપડો છે, ને નાના બાળકનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? હમણાં 2 દિવસ પહેલા મને દેરાણી રેન કે બપોરે 3 વાગે અહીંયાથી નીકળો। અચ્છા, આ બાજુ એટલે તમે ખાસ કરીને ધ્યાન રાખજો, તમને જ્યારે પણ દેખાય એટલે પોલીસ સ્ટેશનમાં કોઈને પણ જાણ કરો, બરાબર? કે ભાઈ અહીં દીપડો અત્યારે તો કિલ્લાની બહાર જ છે, પણ આપણે હું ખબર તો પડી જાય ને કે આ એરિયામાં આવી ગયો છે, આ બાજુ જેમ કે અત્યારે કિલ્લામાં તો રાતે અત્યારે બહાર નીકળી ગયો છે, તો ખાલી જાણ કરો ને સતર્ક રહો। કેમ કે એ શું છે કે નાના બાળકો ખાસ કરીને એકલા રમતા હોય, આપણે એનું ખબર નથી હોતું, એટલે ઘરના દરવાજાને બધું બંધ રાખજો। હા ચાલો, અત્યારે દીપડો કિલ્લાની બહાર નીકળી ગયો છે, અને ખાસ કરીને આ વિસ્તારમાં ક્યાંય પણ ખુલ્લેઆમ રખડે છે, તો ખાસ કરીને નાના બાળકો છે, તમારે કે એકલું નહીં જવાનું, જરૂર લાગે તો જ એકલું જવાનું, ને જાય તો 2-3 જણા જવાનું, સાથમાં લાકડી કે એવું કંઈ રાખવાનું નહીં। જેવો તમને કંઈ પણ દેખાય દીપડો એટલે પોલીસમાં અથવા પ્રશાસનને કહીને પણ જાણ કરો, એની સામે નથી જવાનું, પણ જાણ કરો, ને અનનેસેસરી ઘરના બહાર બંધ રાખો, કેમ કે એ ગમે ત્યારે એટેક કરી શકે છે બાળકો ઉપર કે કોઈના ઉપર। તો આપણે શું છે કે બધા સીમેન હોય ને ઘરમાં એકલા રહેતા હોય, તો બને ત્યાં સુધી ઘરનું બહાર બંધ રાખવાનું છે। હા, ને ક્યાંય દેખાય તો તરત પોલીસને કોઈ પણ પ્રશાસનના લોકોને જાણ કરો। ઓકે, ધ્યાન આપજો। ચાલો।